નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખાવાની મજા પડે તેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા। આ ઢોકળાની અંદર આપણે ખાસ વસ્તુ ઉમેરીશું જેથી આ ઢોકળા એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 1 કપ રવો, સાથે 3 ટીસ્પૂન ચોખાનો લોટ, અડધો કપ દહીં, અને જરૂરત પ્રમાણે પાણી ઉમેરી ગાંઠા વગરનું ખીરું રેડી કરી લઈએ। રવો જે છે એ સૂજી કરતાં ફટાફટ પલળી જાય છે, એટલે આપણે અહીંયા રવાનો ઉપયોગ કર્યો છે। પણ જો તમારી પાસે રવો નથી અને સૂજી છે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ રવા કરતાં થોડો સમય વધારે લાગશે। તો આપણું ખીરું તૈયાર છે। હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો ખીરુંને પલળતા 10 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ખીરું ખૂબ સારી રીતે પલળી ગયું છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, સાથે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ। મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ અને હવે મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું ખાસ વસ્તુ જેનાથી આ ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગશે, અડધો કપ મેથીની ભાજી। અને હવે ભાજીને ખીરું સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે લાસ્ટમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો, સાથે 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। તો ઢોકળા માટેનું ખીરું તૈયાર છે। હવે તેને પ્લેટમાં રેડી દઈએ। હવે ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દઈએ। અને હવે સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લઈએ। તો આપણે આ ઢોકળાને મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ કરીશું। તો ઢોકળાને બફાતા 15 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી ઢોકળાને ઠંડા કરી ત્યારબાદ કટ કરી લઈએ। તો ઢોકળા ઠંડા થઈ ગયા છે। હવે ઢોકળા ઉપર આ રીતે સિંગતેલ સ્પ્રેડ કરી દઈએ જેથી ઢોકળા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। અને હવે કટ કરી લઈએ। જો તમારી પાસે સિંગતેલ ના હોય તો ઘરમાં જે વાપરતા હોય એ તેલ લઈ શકો છો, પણ સિંગતેલથી આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગશે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે। તમે આ ઢોકળાને વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।